સુરત કલેક્ટરાલયે મહુવા તાલુકાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થનાર પાવર ગ્રીડ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. વિપુલ પટેલ, હું મહુવા તાલુકા મિયાપુર ગામનો વતની છું અને ખેડૂત પણ છું. આજે સુરત કલેક્ટર કચેરી શું રજૂઆત માટે? આજે જે અમારા મહુવા તાલુકામાંથી પાવર ગ્રીડ જે ખાનગી કંપની લાઈન જે લઈ જાય છે એના વિરોધ માટે રજૂઆત કરવા માટે અમે કલેક્ટર પાસે આવ્યા છીએ. કોણ પ્લાન નાખી રહ્યું છે? સરકાર કઈ રીતે તમારી વાત સાંભળતી નથી? અહીંયા જે અમારા અહીંયા આદિવાસી ખેડૂતોને જે ભ્રમિત કરવામાં આવી છે કે આ સરકારી પ્રોજેક્ટ છે, પણ સરકારી પ્રોજેક્ટ નથી. એ ખાનગી કંપની અદાણી કે અંબાણી કોઈ પણ ખાનગી કંપની આ પ્રોજેક્ટ નાખી રહી છે. આનાથી કેટલા ખેડૂતોને નુકસાન છે? અમારા મહુવા તાલુકાની વાત કરીએ તો 10 થી 12 ગામોમાંથી પસાર થાય છે. અને બીજી વસ્તુ કે અહીંયા નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો છે એ લોકો સાચી હકીકત જાણતા નહીં હતા અને દાદાગીરીથી એ લોકોએ સર્વે કરીને અંદર ઘૂસીને કામ ચાલુ કર્યું છે. હાલ પૂરતું અમે કામને અટકાવ્યું છે. અચ્છા, વાત કરીએ તો તમારે આ અવાજ નહીં સંભળાય તો કઈ રીતનું આગળનું કામગીરી રહેશે? સરકારશ્રીને અમે આજે જે રજૂઆત કરીએ છીએ, અવાજ ના સંભળાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. અચ્છા, ખેડૂતોની આવક બમણી અને સંવેદનશીલ સરકાર, તો તમારે કેમ રસ્તા ઉપર આવવું? સંવેદનશીલ સરકાર કહેવાની વાત છે. અત્યારે હાલમાં જ્યારે ડાંગરની ખેતીમાં જરૂરિયાત ખાતરની જરૂર છે તે ખાતર જેવું ખાતર ખેડૂતોને નથી પહોંચાડતી, તો આ સંવેદનાની કેવી રીતના વાત કરે છે?